સમાચારો પર નજર કરીશું। પાક ધિરાણ માફી માટે ટળવળતા ખેડૂતોની સ્થિતિ વચ્ચે સુરતના ઉદ્યોગપતિએ માનવતા મહેકાવી છે। સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ જીરા ગામના 290 ખેડૂતોનું દેવું ભરી દીધું છે। જીરા ગામના ખેડૂતો વર્ષોથી બોગસ ધિરાણના બોજ હેઠળ દબાયેલા હતા, ત્યારે તમામ ખેડૂતોને દેવામુક્ત કરવા માટે ઉદ્યોગપતિએ દિવંગત માતાની પુણ્યતિથિએ આ દાન આપ્યું છે। 90 લાખ રૂપિયા જેટલી માતબાર રકમનું દાન આપી ખેડૂતોના આંસુ આ ઉદ્યોગપતિએ લૂછ્યા છે। બાબુભાઈ જીરાવાલાએ પોતાના કાર્યથી ગામમાં નવી આશા, આનંદ અને માનવતાનો ઉજાસ ફેલાવ્યો છે। મારા જીરા ગામની અંદર એક જીરા સેવા સહકારી મંડળી ચાલતી હતી। આ મંડળી ભાવનગર જિલ્લાની અંદર પ્રથમ તારીખ 26/8/1923 એટલે કે 102 વર્ષ પહેલા આ અસ્તિત્વમાં આવેલી। એ સમય અંતર્ગત ખૂબ સરસ ને સારા વહીવટો ચાલતા હતા, પણ 1992 ની અંદર આ સહકારી મંડળીના પ્રમુખ મંત્રીએ ખેડૂતોને અંધારામાં રાખી ભોળા જે ખેડૂતો હતા કે જે અભણ હતા એમને અંગૂઠા મરાવીને એના નામે બોગસ ધિરાણ લીધું। 1995 ની અંદર જીરા ગામના જાગૃત ખેડૂતોના ધ્યાનમાં આવ્યું અને આ મંડળીના પ્રમુખ મંત્રીની સામે જન આંદોલનો થયા, સરકારોમાં રજૂઆત થઈ। સરકારે જે તે વખતે તપાસ પંચ પણ નીમ્યું અને તપાસ પંચની અંદર પણ ખેડૂતો અને મંડળીના પ્રમુખ મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવી અને ત્યાર પછી સતત એની અંદર કેસ થયા, કોઠા કબાડા થયા અને આજની તારીખે પણ હાઈકોર્ટની અંદર આ કેસ શરૂ છે। જ્યારે 1995 ની અંદર આ પ્રકરણ આવ્યું ત્યારે આ જન આંદોલનનો હું પણ એક ભાગ હતો। ત્યારથી લઈને અત્યાર સુધી ખેડૂતોની ઉપર પડતી જે આપત્તિ હતી એ મારા ધ્યાન ઉપર સતત ચાલી આવતી હતી, પરંતુ જ્યારે હું જીરા ગામ આવતો ત્યારે જીરા ગામના ખેડૂતો મને કહેતા કે બેટા તું બધું કરે છે, પણ આમાંથી જો અમને તું મુક્ત કરાવે તો અમારી સાતબારમાંથી બોજા કમી થાય, અમારી સાતબાર મારા દીકરાઓનું જે વ્યસની જે અટક્યું છે, જે સાતબાર જુદી કરવાના પ્રશ્નો અટક્યા છે, અમને નવું ધિરાણ નથી મળતું, પાક વીમો જ્યારે સરકારનો આવે છે તો એનો અમને લાભ નથી મળી શકતો, આવા અનેક પ્રશ્નોને લઈને અમે મૂંઝવણમાં હતા અને હું વિચારતો હતો કે ભાઈ આનો પ્રશ્ન ઉકેલ કેવી રીતે લાવવો। પરંતુ તાજેતરમાં 2 મહિના પહેલા મારા માતુશ્રી સંતોષબાઈની પુણ્યતિથિ ગઈ। એ નિમિત્તે મારા બાનું પણ એક નિશ્ચિત કાર્ય હતું કે દીકરાઓ હું મરી ગયા પછી મારી પાસે જે કંઈ થોડા ઘણા દાગીનાઓ છે, મારી હાથ મૂડી જે છે, એ જો તમારે ભાઈઓ ભાગની અંદર વેચણી ન કરવી હોય તો જીરા ગામના એવા કાર્યમાં વાપરજો કે જેથી કરીને મને ખરી શ્રદ્ધાંજલિ મળે। તો મેં અને મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ બે નક્કી કર્યું કે કોઈ ભવન બનાવીને આપણે તકતી મારીએ એની કરતા આ વર્ષોથી જે પ્રશ્ન ચાલે છે એ પ્રશ્ન અંતર્ગત જો આપણે ખેડૂતોનું દેવું ભરી દઈએ તો મને એવું લાગે છે કે બાને ખાસી શ્રદ્ધાંજલિ આપી જણાશે અને કદાચ તકતીમાં નામ ન લાગે તો કાંઈ નહીં, પણ ખેડૂતો જે દેવામુક્ત થશે તો એના દિલમાં ચોક્કસ તકતી લાગશે। આવા વિચારોને લઈને સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતાની સાથે અમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે વાટાઘાટો શરૂ કરી। બેંકે પણ ઉદારતા દાખવી, ખેડૂતોનું શરત વ્યાજ હતું એ માફ કર્યું અને મુદ્દલ રકમ જે 89,89,209 રૂપિયા હતી એ અમે એક જ દિવસે ખુલતી દિવાળીના વેકેશનની અંદર બેંકમાં જમા કરાવી અને લાભ પાસે અમને દિવસે બધા ગામના કિસાનો ખેડૂતોને એકઠા કરીને અમે નો ડ્યુ સર્ટિફિકેટ આપ્યા અને એનો અમને અમારા પરિવારને ખૂબ જ મોટો આનંદ।